ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન લેક્ચર્સ જે છે આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે આપણે મેથ્સનું ચેપ્ટર નંબર 1 બરાબર ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેને કહેવામાં આવે છે નંબર સિસ્ટમ, એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે વિદ્યાર્થીઓ, સંખ્યા પદ્ધતિ જે છે આગળ જતા પણ તમારે ખૂબ જ ઉપયોગી બનવાનું છે. જ્યાં ક્યાંય પણ સુધી તમે મેથ્સ ભણશો ત્યાં સુધી આ જે ચેપ્ટર જે છે બરાબર સંખ્યા પદ્ધતિ, એ તમને કામ લાગવાનું છે. ક્યાંય પણ જશો અને સંખ્યા પદ્ધતિ ઓલરેડી તમે બરાબર ચોથામાં હતા, પાંચમામાં હતા, છઠ્ઠા, સાતમા, આઠમામાં બધામાં તમે જે ભણ્યા છો એમાં પણ તમારે આવેલું જ છે. બરાબર આ જે છે બરાબર એનો એક નાનો ભાગ છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. હવે આમાં વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ સંખ્યા પદ્ધતિમાં, તો કે કોઈ પણ સંખ્યા જે છે તમારે ધોરણ 10 સુધી જેટલી સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે એ બધી જ સંખ્યાઓનો સમૂહ, જેને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ, વાસ્તવિક સંખ્યાઓ, એને કહેવામાં આવે છે રિયલ નંબર્સ. વાસ્તવિક સંખ્યાઓને રિયલ નંબર્સ કહેવામાં આવે છે. હવે ધોરણ 10 સુધી તમારે આટલી સંખ્યાઓ જે અત્યારે જે હું વાત કરીશ એટલી સંખ્યાઓનો તમારે અભ્યાસ કરવાનો છે. એનાથી વધારે કોઈ સંખ્યાઓનો તમારે અભ્યાસ કરવાનો નથી. હવે એમાં આપણે સૌથી પહેલા તો કહી દઉં કે આપણે જે કંઈ પણ અત્યારે ભણાવીએ છીએ એનું તમારે ફેરબુક બનાવવાની છે. એ પણ હું તમને કહું છું એ જ રીતના તમારે ફેરબુક બનાવવાની છે. સૌથી પહેલા તો તમે આ બોર્ડમાં જે છે તમે એક જોતા હશો કે એક મેં તમને ચાર્ટ જેવું દોરેલું આપેલું છે. બરાબર આ શેનો ચાર્ટ છે એ સમજો. તો કે ધોરણ 10 સુધીની જે કંઈ પણ સંખ્યાઓનો તમારે અભ્યાસ કરવાનો છે એના વિશેનો આખો ચાર્ટ છે. બરાબર તો કે સૌથી પહેલા તો કે સૌથી જે છે આપણે 10મા સુધીનો જે અભ્યાસ કરવાનો છે એમાં સૌથી મોટો જે ગણ છે સંખ્યાઓનો, એને આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ કહીએ છીએ. સૌથી પહેલા વાસ્તવિક સંખ્યાઓ આવે, એના બે ભાગ પડે. વાસ્તવિક સંખ્યાઓ જે છે એ બે પ્રકારની હોય. એક સમય સંખ્યાઓ, જેને કહેવામાં આવે છે રેશનલ નંબર. બીજું અસમય સંખ્યાઓ, એને કહેવામાં આવે છે ઇરેશનલ નંબર્સ. વાસ્તવિક સંખ્યાઓ જે છે એના બે પ્રકાર પડે છે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ અને ઇરેશનલ નંબર્સ. પછી વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો, સમય સંખ્યાઓ તમારે 8મા ધોરણમાં આવી ગયું, તમે ઓલરેડી ભણી ગયેલા છો, તમને ખ્યાલ હશે સમય સંખ્યાઓ નામનું આખું ચેપ્ટર આવતું. હવે એની વાત કરી દઉં છું કે સમય સંખ્યાઓ જે છે એ બે પ્રકારની હોય. કઈ તો કે પૂર્ણાંકો અને અપૂર્ણાંકો. પૂર્ણાંકોને વિદ્યાર્થીઓ કહેવામાં આવે છે ઇન્ટીજર અને અપૂર્ણાંકોને કહેવામાં આવે છે ફ્રેક્શન્સ. પછી પૂર્ણાંકો જે છે એ 3 પ્રકારના હોય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. એટલે કે પોઝિટિવ, નેગેટિવ અને 0. આ પ્રમાણે હોય છે પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર આ રીતના આપણે જે છે આ ચાર્ટ ખાસ આપણે જે ચેપ્ટર તમે ફેરબુકમાં સ્ટાર્ટ કરો એમાં સૌથી પહેલા પેજમાં આ ચાર્ટ જે છે તમારે દોરવાનું છે અને વ્યવસ્થિત આપણા માઇન્ડમાં બેસી જવું જોઈએ. એનું કારણ છે આ જે છે આપણો બેઝ છે નંબર્સ માટેનો. આગળ જતા તમે જો 11thમાં સાયન્સ રાખશો તો તમારે આગળ જતા બીજી ઘણી બધી સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ સિવાયની સંખ્યાઓનો પણ અભ્યાસ કરવાનો છે. પણ આપણે 10th સુધી જે છે આટલો અભ્યાસ કરવાનો છે. વાસ્તવિક સંખ્યાઓ એના બે પ્રકાર, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓના પાછા બે પ્રકાર, પૂર્ણાંકો, અપૂર્ણાંકો. પૂર્ણાંકોના પાછા 3 પ્રકાર, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. બરાબર આ પ્રમાણે જે છે આપણે સંખ્યાઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે. બીજું તમને એક વાત કરી દઉં કે તમે ઓલરેડી જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે તમે જોયું હોય છે કે ધન પૂર્ણાંક અને શૂન્ય વિશે તમે એમાં જોતા હશો કે આવી ગયું હતું તમને. બરાબર ધન પૂર્ણાંકો કેને કહેવાય, એમાં તમારે શૂન્ય ઉમેરવાની વાત આવતી હતી. પછી તમે આગળ જતા 6થા ધોરણમાં આવ્યા ત્યારે બધી જ પૂર્ણાંક સંખ્યાઓની વાત આવી. એટલે કે ધન પૂર્ણાંક અને શૂન્યનો તો અભ્યાસ તમે કર્યો હતો જ, અને વધારાનો કોનો આવ્યો હતો તો કે ઋણ પૂર્ણાંકનો આવ્યો હતો. એના પછી તમે આગળ વધ્યા
તો તમારે પૂર્ણાંકોની સાથે અપૂર્ણાંકોનો પણ અભ્યાસ આવ્યો. આગળ જેમ તમે સ્ટેપ બાય સ્ટેપ એક એક ધોરણ આગળ વધતા ગયા તો પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો અભ્યાસ કર્યો અને છેલ્લે તમે વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં તમે સમય સંખ્યાઓનો પણ અભ્યાસ કર્યો. હવે તમે 9thમાં આવ્યા છો તો તમારે આ જે અસમય સંખ્યાઓ જે છે એનો તમારે અભ્યાસ કરવાનો છે અને આ બંનેનો જ્યારે સમન્વય કરીને તમારે 10thમાં જ ફર્સ્ટ ચેપ્ટર જ આવશે વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર. બરાબર, એનો પણ તમે 10thમાં અભ્યાસ કરશો. અત્યારે આપણે બરાબર આપણું જે છે ચેપ્ટર એનું નામ છે સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ. આ રીતની સિસ્ટમ છે. બરાબર, આ જે નંબર છે એની આ રીતની સિસ્ટમ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે તો કે આપણે આ જે બાજુનો પાર્ટ જે છે એમાં આપણે આવી જઈએ કે ભાઈ કયો જે છે કયો નંબર જે છે એ કયા કેમાં આવે છે, બરાબર કયા ગણમાં આવે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો એ બરાબર આપણે સમજતા જઈએ. બરાબર ધ્યાન દેજો. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ તો કે જે પ્રાકૃતિક સંખ્યાઓ કેને કહેવાય. અહીંયા આપણે જો લખેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ, એને કહેવામાં આવે છે નેચરલ નંબર. નેચરલ એટલે પ્રાકૃતિક અને નંબર્સ એટલે સંખ્યાઓ. તો અહીંયા આપણે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક શબ્દ હું ઘડીએ વારંવાર બોલું છું, ગણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેટ. આગળ જતા તમારે 11thમાં જ્યારે તમે જાશો એટલે બરાબર ગણનો આખું ચેપ્ટર આવશે, ગણ ક્રિયાઓ, સેટ ઓપરેશન. એ અત્યારે તમારે ભણવાનું નથી, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ રીતના હું છગડીયા કાઉન્સમાં લખીશ એને હું શું કહીશ તો કે ગણ કહીશ. આ રીતના આપણે સંખ્યાઓ જે છે બરાબર એને હું જો છગડીયા કાઉન્સમાં વાંચીશ તો હું શું કહીશ કે આ બધી સંખ્યાઓનો ગણ એ હું બોલીશ. એટલે ખ્યાલ રહે એટલા માટે વાત કરું છું. હવે મિત્રો અહીંયા જે છે આ પ્રાકૃતિક સંખ્યાઓ એને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે, પ્રાકૃતિક સંખ્યાઓને. હવે બરાબર ધ્યાન દેજો. આ જે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે બરાબર નેચરલ નંબર, એને આપણે n વડે દર્શાવવામાં આવે છે. એને કેના વડે દર્શાવવામાં આવે છે? n વડે. કેપિટલ N જે છે એનો સિમ્બોલ છે કેપિટલ N. નેચરલ નંબર એનો જે n છે એના ઉપરથી આ n જે છે આવેલો છે. અને બીજું આ જે છે પ્રાકૃતિક સંખ્યાઓ નો ગણ એટલે કે સેટ ઓફ નેચરલ નંબર્સ એવું કહેવામાં આવે છે. અને એનો સિમ્બોલ શું છે તો કે કેપિટલ N. આ રીતના એમાં કઈ કઈ સંખ્યાઓ હોય એ બરાબર ધ્યાન દેજો. તો કે પ્રાકૃતિક સંખ્યાનો જે ગણ છે એમાં ધન પૂર્ણાંકો બધા જ જે છે આપણે ભણ્યા છો તમે બરાબર. 1 થી લઈને સ્ટાર્ટ કરો તો અપ ટુ જ્યાં સુધી જાતું હોય ત્યાં સુધી આ બધી જ સંખ્યાઓ જે છે એનો સમાવેશ કેમાં કરવામાં આવે છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં કરવામાં આવે છે. અને એનો સિમ્બોલ છે કેપિટલ N, જે તમે ઓલરેડી ભણેલા જ છો, આગળ બરાબર આવી ગયેલું જ છે તમારે. હવે તો કે જો અહીંયા મેં ગણમાં પણ એટલા માટે જ લખી નાખ્યું છે જેથી તમને ખ્યાલ પડે કે આમાં કેનો સમાવેશ થયો, કઈ કઈ સંખ્યાઓનો થયો તો કે ધન પૂર્ણાંકોનો થયો, પોઝિટિવ ઇન્ટીજર્સનો સમાવેશ જે છે બરાબર આ ગણમાં થયો. હવે એનાથી આગળ વધીએ તો કે વિદ્યાર્થીઓ એના પછીનો જે આપણે સંખ્યાઓના ગણની જે વાત કરવાની છે એમાં આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો તો સમાવેશ થઈ જાય જ છે. પણ વધારામાં કોણ આવે છે તો કે 0 આવે છે. જોઈ શકો છો તમે 0 જે છે બરાબર છે એ વધારામાં આવ્યો. જો 1 2 3 4 અપ ટુ આમ તો જાય જ છે. અને વધારામાં શું આવ્યું તો કે 0 આવ્યો. એને આપણે શું કહીએ છીએ તો કે આને પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 બંનેનો સમાવેશ થાય એ જે સંખ્યાનો ગણ બને એને પૂર્ણ સંખ્યાનો ગણ કહેવામાં આવે છે. અને એનો જે સિમ્બોલ છે એને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યાને વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હોલ નંબર્સ. શું કહેવામાં આવે છે? હોલ નંબર્સ. આ W એના ઉપરથી સિમ્બોલ પડ્યો છે, W કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાના ગણને શું કહેવામાં આવે છે? W. અને બીજું આમાં મેં તમને એ પણ લખી દીધું છે કે આમાં કઈ કઈ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાના ગણમાં આવશે તો કે ધન પૂર્ણાંકો આવશે અને શૂન્ય આવશે. આ રીતના. હવે એના પછી આપણે આગળ વધીએ તો કે એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યાનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે વાત કરવાની છે. તો પૂર્ણાંક સંખ્યાઓ આપને ખબર છે 3 પ્રકારની હોય: ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય. હવે તમને ખ્યાલ છે પૂર્ણ સંખ્યાઓ જે છે એમાં શૂન્ય અને ધન પૂર્ણાંકો આવી ગયા હતા, તો માત્ર તમારે એમાં ઉમેરવાના શું થયું? ઋણ પૂર્ણાંકો. એ તમે ઉમેરી દીધા એટલે એ ગણ બની ગયો તો કે પૂર્ણ સંખ્યાનો ગણ.
બરાબર, એને કહેવામાં આવે છે સેટ ઓફ ઇન્ટીજર્સ. શું કહેવામાં આવે છે? સેટ ઓફ ઇન્ટીજર્સ. અને એનો સિમ્બોલ ખાસ ધ્યાન રાખજો, સેટ ઓફ, આને ભલે ઇંગ્લિશ જે પૂર્ણ સંખ્યાઓનું જે છે એ ઇન્ટીજર્સ છે, પણ એનો સિમ્બોલ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, આનો સિમ્બોલ છે ઝેડ. એ માઇન્ડમાં રાખવાનો છે આપણે. એ કઈ રીતના આવ્યો એ તમારી ટેક્સ્ટબુકમાં તમે વાંચશો તો એ બધી જે છે બરાબર છે એ જર્મન જે બરાબર ત્યાં જે છે આનું સંશોધન આજે છે એનું નામકરણ કરવામાં આવ્યું હતું. એના કારણે ત્યાં જે છે ઝેલેન નામનો શબ્દ હતો. એ લોકો આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એને ઝેલેન કહેતા હતા. એના ઉપરથી એને આ જે છે એનો સિમ્બોલ ઝેડ રાખવામાં આવ્યો હતો. બરાબર, એટલે આ રીતના જે છે પૂર્ણાંક સંખ્યાનું ગણ એને કહેવામાં આવે છે ઝેડ કહેવામાં આવે છે. બીજું, આમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય. આ રીતના 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે એના પછી આપણે આગળ વધીએ તો કે સમય સંખ્યાઓની આપણે વાત કરવાની છે. જો તમે આમાં એક વસ્તુ નોટિસ કરજો કે દરેક સંખ્યાઓ જે છે આ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ આપને ખબર છે, સમય સંખ્યાઓ મેં તમને ઓલો ચાર્ટ બનાવીને બતાવ્યું, એમાં ખ્યાલ હોવું જોઈએ કે સમય સંખ્યાઓ જે છે એના 2 પ્રકાર છે, પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ. એટલે ઓલરેડી પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કેમાં થતો હોય? સમય સંખ્યાઓમાં થતો જ હોય. વધારાની કઈ આવે તો કે અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એમાં આવતી હોય. બરાબર, એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. હવે વાત આપણે કરતા હતા અત્યારે સમય સંખ્યાઓની. સમય સંખ્યાઓ જે છે બરાબર ધ્યાન દેજો, સમય સંખ્યાઓ કેવી હોય તો કે સમય સંખ્યાઓનો સૌથી પહેલા તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો તો કે આનો સિમ્બોલ શું છે? ક્યુ છે. આ તમે 8મા ધોરણમાં આવ્યું હતું તમારે. આનો સિમ્બોલ શું છે સમય સંખ્યાઓનો તો કે ક્યુ. એનું ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? રેશનલ નંબર્સ કહેવામાં આવે છે. હવે સમય સંખ્યાઓ કેવા પ્રકારની હોય એના વિશે વાત કરું તો કે આ સમય સંખ્યાઓ જે છે P/Q પ્રકારની હોય. કેવી હોય વિદ્યાર્થીઓ? બરાબર ધ્યાન દેજો. સમય સંખ્યાઓ જે છે એ P/Q પ્રકારની હોય. હવે આમાં આ P એટલે બીજું કંઈ નથી, અંશ. પછી જે આપણે આ છેદની જે બરાબર આપણે લાઈન ડ્રો કરતા હોઈએ એ અને છેદ, આ જે છેદમાં જે છે આવે. P એટલે આપણા માટે શું છે? અંશ છે. અને Q છે એ શું છે? આપણા માટે છેદ છે. આ પ્રકારની દરેક સંખ્યા જે છે એનો સમાવેશ કેમાં થાય છે તો કે સમય સંખ્યાઓમાં થાય છે. એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં એક કન્ડિશન રાખેલી છે, PQ belongs to Z. Z એટલે કેવી સંખ્યાઓ? અહીંયા તમારી સામે જ છે. Z એટલે પૂર્ણાંક સંખ્યાઓ. આજે P અને Q જે છે આ belongs to, આ સિમ્બોલ તમારા માટે નવો હોય છે. belongs to એટલે કે માં હોવું. આ P અને Q નો સમાવેશ કેમાં થાય છે તો કે Z માં થાય છે. Z એટલે પૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે આ P અને Q જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. બીજી એક મેં કન્ડિશન અહીંયા લખેલી છે કે Q is not equal to 0. Q ક્યારેય 0 હોવા જોઈએ નહીં. P અને Q પૂર્ણાંક સંખ્યાઓ છે અને વધારામાં Q જે છે 0 ન હોવા જોઈએ. એનું રીઝન છે વિદ્યાર્થીઓ, અહીંયા Q છે એ શું છે? છેદ છે. જો ક્યારેય પણ છેદ 0 હોય તો એવી કોઈ દી સંખ્યા આપણે ધ્યાનમાં લેતા નથી. એનું કારણ છે કે કોઈ દી આપણે જે કોઈ પણ સંખ્યાનો અભ્યાસ કરશું એના છેદમાં ક્યારેય 0 હોઈ શકે નહીં. એવી ક્યારેય સંખ્યાઓ ન હોઈ શકે. કોઈ પણના છેદમાં 0 હોય તો એનો જવાબ ઇન્ફાઇનાઇટ આવે છે, અનંત આવે છે. એટલા માટે ખાસ આ કન્ડિશન જે છે આપણે ધ્યાનમાં લેવાની થાય. હવે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો, આમાં કેવી સંખ્યાઓ આવે એના વિશે વાત કરું છું. તમને એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે આ 2/3, આ જે છે બરાબર 2/3 એ સમય સંખ્યા છે. શા માટે એના વિશે વાત કરું તો કે તમે જોઈ શકો છો આ 2 ને તમે અંશને તમે P કહી શકો અને આ છેદ જે છે એને તમે શું કહી શકો? Q કહી શકો. તો જો આ P જે છે આ પૂર્ણાંક સંખ્યા છે, 2 છે એ પૂર્ણાંક સંખ્યા જ છે. પછી Q બરાબર 3 છે તો 3 પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે એ બંને તો કન્ડિશનનું પાલન થાય છે. આ PQ જે છે એનો સમાવેશ Z માં થાય છે. Z એટલે કે પૂર્ણાંક સંખ્યાનો. બીજું છેદ 0 નથી. છેદ જે છે Q is not equal to 0 છે. તો આપણે જે આ 2/3 જે છે એ આપણી કન્ડિશનને ફૂલફિલ થાય છે. એટલે કે એ સમય સંખ્યા છે. હવે આપણે બીજી એક સંખ્યાની વાત કરું છું હું તમને, આ -3/4.
આ સમય સંખ્યા છે કે નહીં એના વિશે વાત કરી દઉં. તો કે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો. આ સંખ્યા જે છે -3/4. આમાં જો વિદ્યાર્થીઓ, આમાં તમારે આ માઇનસની નિશાની જે છે એ તમારે કાં તો ઉપરને આપવાની, કાં તો તમે નીચેને આપી શકો. જેને આપવી હોય એને આપી શકો. ચાલો આપણે ઉપરને આપીએ તો આ -3/4 બરાબર ધ્યાન દેજો. હવે અંશ જે છે એ p છે આપણા માટે. આ જે છે એ p છે અને આ આપણા માટે શું છે તો કે q છે. બરાબર ધ્યાન દેજો. આ જે p છે બરાબર -3. હવે આપણે ખ્યાલ છે p કેવો હોવો જોઈએ? pq બિલોંગ્સ ટુ z હોવા જોઈએ. એટલે કે p અને q પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે અહીંયા p બરાબર -3 છે. તો એ પૂર્ણાંક સંખ્યા થઈ, ઋણ પૂર્ણાંક થઈ ભલે ને, પણ પૂર્ણાંક તો છે જ. પછી q બિલોંગ્સ ટુ z છે. જો આ 4 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલા માટે આ આખી સંખ્યા જે છે અને છેદ છે એ 0 નથી. એટલા માટે આ જે -3/4 જે છે એ કેવી સંખ્યા થઈ કહેવાય? એ પણ સમય સંખ્યા થઈ કહેવાય. બીજું હજી એક એક્ઝામ્પલ આપું છું. આ 4/0. ચાલો આ વિચારજો જોઈએ કે આ સમય સંખ્યા થાય કે ન થાય. આમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આમ તો તમને ખ્યાલ જ હશે કે આ સંખ્યા જે છે સમય સંખ્યા કહી શકાય નહીં. એનું રીઝન છે કે આ 4 અને 0, આ અંશ અને છેદ, આ p અને q, ઉપર હોય એને p કહેવાય એટલે કે 4 અને q બરાબર 0 એ પૂર્ણાંક સંખ્યા છે, પણ છેદ 0 હોવો જોઈએ નહીં. એટલા માટે આને તમે સમય સંખ્યા કહી શકતા નથી. હવે એક તમને પ્રશ્ન થાય કે સાહેબ આ -3 છે ખાલી, આ સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો છેદ નથી, અહીં તો કઈ છેદમાં જ નથી, તો આ સમય સંખ્યા કઈ રીતના થાય? તો વિદ્યાર્થીઓ એક વાત કરી દઉં તો કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ, મેં તમને કીધું એમ કે સમય સંખ્યા જે છે એનો મેં તમને ચાર્ટ બનાવ્યો હતો. એમાં શું હતું તો કે સમય સંખ્યાઓ જે છે એમાં 2 પ્રકારની સંખ્યાઓ આવે, પૂર્ણાંકો અને અપૂર્ણાંકો. એટલે દરેક પૂર્ણાંકો જે છે સમય સંખ્યા તો છે જ. કઈ રીતના એના વિશે વાત કરી દઉં. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આ -3 જે છે એના છેદમાં કંઈ ન હોય એટલે શું હોય? એક તો હોય ને હોય જ. તો બની ગયો આપણે આ -3 જે છે એ p બની ગયા અને છેદ આ 1 છે એ q બની ગયા. તો આપણી જે શરત છે કે ભાઈ pq, અંશ p અને છેદ q એ બિલોંગ્સ ટુ z હોવા જોઈએ. છેદ -3 એ પૂર્ણાંક સંખ્યા છે, 1 પણ પૂર્ણાંક સંખ્યા છે અને છેદ 0 પણ નથી. એટલા માટે આ સંખ્યા -3 ખાલી લખેલા હોય એ પણ પૂર્ણાંક સંખ્યા છે. મિત્રો કંઈ ન હોય તો આ 0 એ પણ સમય સંખ્યા છે. કારણ શું? 0 ના છેદમાં કંઈ ન હોય તો 1 તો હોય જ, એ તો ફ્રીમાં છે. એ તો સમય સંખ્યા થાય ને થાય જ. એટલા માટે આ આપણે કેની વાત કરી તો કે સમય સંખ્યાઓની વાત કરી. હવે બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, આપણે જે તમે સમય સંખ્યાઓની જે વાત કરેલી છે બરાબર, એમાં જ આપણે વાતને આગળ લઈ જઈએ. અસમય સંખ્યાઓની આપણે વાત કરવાની છે. કેની વાત કરવાની છે? અસમય સંખ્યાઓની. કેને અસમય સંખ્યાઓ કહેવાય એના વિશે ખાસ સમજો. સૌથી પહેલા તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બરાબર ધ્યાન દેજો. આપણે એના માટે એક વસ્તુ તમારે શીખવી જરૂરી છે. તો કે એના માટે શું જરૂરી છે એના વિશે વાત કરી દઉં. તમારે દશાંશ અભિવ્યક્તિ, બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, દશાંશ અભિવ્યક્તિ. તમે દશાંશ સંખ્યાઓનો અભ્યાસ કરી ચૂકેલા છો. દશાંશ સંખ્યાઓ એટલે બીજું કઈ નહીં, પોઈન્ટ વાળી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? દશાંશ સંખ્યાઓ કહેવાય. હવે વિદ્યાર્થીઓ, મારે તમને દશાંશ અભિવ્યક્તિ વિશે વાત કરવી છે. દશાંશ અભિવ્યક્તિ કેને કહેવાય એના વિશે વાત કરવી છે. તો બરાબર ધ્યાન દેજો. જો વિદ્યાર્થીઓ એક બરાબર ધ્યાન દેજો, આ મેં 5.2 લખ્યા આ રીતના 5.2, તો આ દશાંશ સંખ્યા કહેવાય. બીજું તમે જોઈ શકો છો 5 પોઈન્ટ પછી કેટલા અંક છે? એક જ અંક છે. આવી જે દશાંશ અભિવ્યક્તિ હોય આને દશાંશ અભિવ્યક્તિ કહેવાય. શું કહેવાય આને? દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તમે જોઈ શકો છો પોઈન્ટ પછી એક જ અંક છે, એ ફિક્સ છે, એના પછી આગળ કોઈ અંક છે નહીં. તો આવી જે દશાંશ અભિવ્યક્તિ છે આને કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. શું કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ.
આ રીતની જે દશાંશ અભિવ્યક્તિ જે છે એને કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે બીજી વાત કરી દઉં. એના પછી તમે ઘણી સંખ્યાઓ તમે એવી જોશો કે ધારો કે આમ હોય 5.237 237 237 અપ ટુ આ રીતના ચાલ્યા જતા હોય. બરાબર ધ્યાન દેજો. આ રીતના ચાલ્યા જ જાય છે, એનો કોઈ એન્ડ છે નહીં. બરાબર છે? તો જો બરાબર ધ્યાન દેજો, સમજજો આ વસ્તુ. આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો કે 5. મેં તમને કીધું હતું કે આપણે પોઈન્ટ પછીના જે આંકડાઓ જે છે આ રીતના રિપીટ થતા હોય. બરાબર ધ્યાન દેજો, અનંત સુધી જાય છે, પણ આ 5.237 237 237 આમ રિપીટ થાય છે. તો આ રીતના તમે જેટલા અંકો જે છે રિપીટ થતા હોય એ ચોક્કસ તમને મળે કે ભાઈ આ 3 અંકો જે છે એનું વારંવાર પુનરાવર્તન થાય છે, તો તમે એની ઉપર આ રીતના તમે 12ની નિશાની, આજે ઉપર જે આપણે હીટો કરેલો છે એને શું કહેવામાં આવે છે? 12ની નિશાની કહેવામાં આવે છે. આ રીતના તમે મૂકી શકો 12ની નિશાની. હવે આ જે તમે 12ની નિશાની મૂકેલી છે, તો આવી જે દશાંશ અભિવ્યક્તિ જે છે એને બરાબર ધ્યાન દેજો શું કહેવાય? આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. બીજી આવે અનંત. જો બરાબર ધ્યાન દેજો, આ અનંત દશાંશ અભિવ્યક્તિ છે, પણ એમાં પણ ખાસ અલગ અલગ હોય. દશાંશ અભિવ્યક્તિ જે છે એ 2 પ્રકારની હોય, શાંત હોય અને બીજી અનંત હોય. હવે અનંતમાં પણ એક પ્રકાર છે કે તમે જોયું આ ચોક્કસ અંકો જે છે, ચોક્કસ સંખ્યાઓ એનું પુનરાવર્તન થાય છે, એટલા માટે આને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેવી કહેવાય? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. આને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. હવે એના પછી બીજી વાત કરી દઉં. ઘણી સંખ્યાઓ એવી હોય છે કે જેમાં તમારે આ રીતના હોય 5.24602 3 5 7 9 2 4 3 અપ ટુ આમાં કોઈ અંકો જે છે એનો મેળ જ ન બેસતો હોય. બરાબર ધ્યાન દેજો. આમાં તમે જોઈ શકો છો કે તમને કોઈ એવી સંખ્યાઓ જે છે એનું કોઈ ઝુમખું મળે છે કે જેનું ચોક્કસ જે છે બરાબર આ ધારો કે 5 વાર આવી, આ 5 સંખ્યાઓ આવી ગઈ, પછી એનું પુનરાવર્તન 5 સંખ્યાઓનું થતું હોય, એવું કોઈ તમને આમાં ઝુમખું દેખાય છે એવું કંઈ દેખાતું નહીં હોય. બરાબર છે? તો આવી સંખ્યાઓ, આવી જે દશાંશ અભિવ્યક્તિ જે છે આમાં ક્યાંય પણ તમે બહાર મૂકી શકતા નથી. તો આવી જે વિદ્યાર્થીઓ દશાંશ અભિવ્યક્તિ જે છે આને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેવી કહેવાય? અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. જો બરાબર ધ્યાન આપજો, દશાંશ અભિવ્યક્તિ જે છે બરાબર છે એમાં એના અલગ અલગ પ્રકાર વિશે આપણે જોયું. તો કે આ રીતના જે છે પોઈન્ટ દશાંશ અભિવ્યક્તિ છે, પણ એમાં પાછળ કોઈ અંક આવતો નથી. એ ફિક્સ છે કે એક જ અંક આવ્યો, 5 અંક તો 5 જ અંક આવ્યા, એના પછી બીજા કોઈ અંક નથી. તો એને કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. એક શાંત દશાંશ અભિવ્યક્તિ હોય, બીજી કેવી હોય? તો કે અનંત હોય. આ બંને વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો, આ પણ અનંત છે, આ પણ અનંત છે. પણ આ રીતના તમારે ચોક્કસ અંકો પછી જે છે બરાબર, ચોક્કસ અંકો પછી એનું જે છે વારંવાર પુનરાવર્તન થતું હોય, તો આ રીતના 12 વડે એને દર્શાવી શકીએ છીએ. તો એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અને જેને આપણે કોઈ ચોક્કસ અંકોનું પુનરાવર્તન પણ ન જોવા મળતું હોય એને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ જે છે આપણે કહી શકીએ. તો આ વાત કેની થઈ? તો કે દશાંશ અભિવ્યક્તિની વાત થઈ. એક ખાસ ધ્યાન રાખજો, તમારે તમારી ફેરબુકમાં એક જે હું તમને આ લખી દઉં છું કે દશાંશ અભિવ્યક્તિનો પણ ચાર્ટ હોય. દશાંશ અભિવ્યક્તિ એ 2 પ્રકારની હોય, શાંત અને અનંત. હવે જે અનંત દશાંશ અભિવ્યક્તિ જે છે એ 2 પ્રકારની હોય. કયા કયા 2 પ્રકારની હોય? બરાબર ધ્યાન દેજો. અનંત આવૃત અને અનંત અનાવૃત. આ રીતના 2 પ્રકારની હોય દશાંશ અભિવ્યક્તિ જે છે. એક તો શાંત દશાંશ અભિવ્યક્તિ
અનંત દશાંશ અભિવ્યક્તિ. અનંત દશાંશ અભિવ્યક્તિમાં મેં તમને કીધું એમ કે ચોક્કસ અંકોનું પુનરાવર્તન થતું હોય તો એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીએ, અને બીજી તો કે ઓલા જે ચોક્કસ અંકો જે છે એનું પુનરાવર્તન ન થતું હોય તો એને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહીએ. જો આ તમારે અસમય સંખ્યાઓ સમજવી હોય તો તમને દશાંશ અભિવ્યક્તિ વિશેનો ખ્યાલ આવવો જરૂરી છે. બરાબર, એના વગર જે છે આમાં તમને ખ્યાલ નહીં આવી શકે.